માં આજે આપણે તે પરમ પવિત્ર અને આહાર શુદ્ધિ સંબંધિત શ્લોક જોઈશું જે મનુષ્યના ભોજન પાછળના ભાવોને ઉજાગર કરે છે. ભગવાન અહીં એક બહુ મોટું સત્ય સમજાવે છે કે જે અન્ન આપણે ગ્રહણ કરીએ છીએ તે આપણા મન અને આત્મા પર કેવી અસર કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 12માં આપણે જોયું કે જે માણસ પ્રકૃતિ કે દેવતાઓ પાસેથી બધું મેળવે છે પણ બદલામાં પોતાની સામાજિક કે નૈતિક ફરજો અદા નથી કરતો તેને ભગવાને સ્પષ્ટ શબ્દોમાં ચોર કહ્યો છે. આજે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 13 જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આપણી કમાણી અને અન્નને વહેંચીને ખાવાથી મનુષ્ય કેવી રીતે પાપોમાંથી મુક્ત બને છે અને માત્ર પોતાના સ્વાર્થ માટે રાંધનારાઓ કેવી રીતે મોટું નુકસાન વહોરે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત 13. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, યજ્ઞમાંથી વધેલા અન્નને ખાનારા શ્રેષ્ઠ પુરુષો, સંતો, સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે પાપી લોકો માત્ર પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે અથવા કમાય છે તેઓ તો સાક્ષાત પાપ જ ખાય છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. યજ્ઞશિષ્ટાશિનઃ એટલે શું? જવાબ: સમાજ, પ્રકૃતિ અને ભગવાનને તેમનો ભાગ અર્પણ કર્યા પછી વધેલું અન્ન કે ધન ગ્રહણ કરનાર. 2. યજ્ઞનું શેષ અન્ન ખાનારાઓ પર શું પ્રભાવ પડે છે? જવાબ: મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ તેઓ તમામ માનસિક અને શારીરિક પાપોમાંથી મુક્ત થાય છે. 3. ભગવાન કોને પાપી કહે છે? જવાબ: યે પચંતી આત્મકારણાત જેઓ માત્ર પોતાના સ્વાર્થ કે પોતાના પેટ માટે જ રાંધે છે તેમને. 4. પોતાના માટે જ રાંધનારાઓ હકીકતમાં શું ખાય છે? જવાબ: ભુંજતે તે ત્વગમ પાપા તેઓ અન્ન નથી ખાતા પણ સાક્ષાત પાપ જ ભોગવે છે. 5. અહીં સંત શબ્દનો અર્થ શું છે? જવાબ: ભગવા કપડાં પહેરનાર નહીં પણ જેમના હૃદયમાં પરોપકાર અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ છે તેવો દરેક સદાચારી મનુષ્ય. 6. કિલ્બિષનો અર્થ શું થાય? જવાબ: પાપ, મનની મલિનતા કે નકારાત્મક વિચારો. 7. આ શ્લોક ભોજન અને મન વચ્ચે શું સંબંધ બતાવે છે? જવાબ: જેવું અન્ન એવું મન. માઇનસ સ્વાર્થની કમાણીથી મન દૂષિત થાય છે જ્યારે ત્યાગની કમાણીથી મન પવિત્ર બને છે. 8. શું આ શ્લોક માત્ર રસોડા પૂરતો મર્યાદિત છે? જવાબ: ના, આ આપણી આજીવિકા કમાણી પર પણ લાગુ પડે છે. કમાણીનો એક હિસ્સો પરોપકારમાં જવો જોઈએ. 9. અઘમ શબ્દનો અર્થ શું છે? જવાબ: કષ્ટ, દુઃખ કે પાપનું પરિણામ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 13મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આજીવિકા અને આહારની શુદ્ધિ, પ્યુરિટી ઓફ અર્નિંગ્સ એન્ડ ફૂડ. આપણે જે ધન કમાઈએ છીએ અને જે અન્ન ખાઈએ છીએ તેની પાછળનો ભાવ પવિત્ર હોવો જોઈએ. એક પ્રામાણિક વ્યવસાયી કે ટેકનિશિયન તરીકે આપણો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણી કમાણી કોઈની છેતરપિંડીમાંથી ન આવી હોય. વળી ઘરમાં ભોજન બને ત્યારે તેને સૌ પ્રથમ ઈશ્વરને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવું અને પરિવાર ઉપરાંત પક્ષીઓ કે જરૂરિયાતમંદોને વહેંચવું. આ આદત આપણા ભોજનને દવામાં બદલી નાખે છે. 2. હું અને મારુંના ભાવનો ત્યાગ. ઓવરકમિંગ ધ મી ફર્સ્ટ એટીટ્યુડ. ભગવાન આત્મકારણાત માત્ર પોતાના માટે જીવવાની સખત મનાઈ કરે છે. જે લોકો માત્ર પોતાના જ ભવિષ્ય, પોતાની જ સગવડો અને પોતાના જ પરિવારનો વિચાર કરે છે તેમનું જીવન સંકુચિત થઈ જાય છે. જીવનનો ઉદ્દેશ આપણી ક્ષમતા મુજબ સમાજની સેવા કરવાનો છે. જ્યારે આપણે વહેંચીને ખાવાની શેરિંગ આદત પાડીએ છીએ ત્યારે આપણો અહંકાર ઓગળે છે અને હૃદય વિશાળ બને છે. 3. માનસિક શાંતિ અને પાપ મુક્તિ. ફ્રીડમ ફ્રોમ ઇનર નેગેટિવિટી. આજના સમયમાં તણાવ, ચિંતા અને નકારાત્મક વિચારો કિલ્બિષ ખૂબ વધી ગયા છે. તેનું એક મોટું કારણ એ છે કે આપણે જે અન્ન ખાઈએ છીએ તેમાં કૃતજ્ઞતાનો ભાવ નથી. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ એ છે કે આપણે ભોજન કરીએ ત્યારે તેને માત્ર જીભનો સ્વાદ ન ગણતા તેને ઈશ્વરનો પ્રસાદ માનીએ. પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરેલું અન્ન મનને શાંત અને બુદ્ધિને તેજસ્વી બનાવે છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. ભગવાનને અને સમાજને અર્પણ કર્યા પછી વધેલું અન્ન ગ્રહણ કરવું એ જ સાચો પ્રસાદ છે. 2. માત્ર પોતાના સ્વાર્થ માટે કમાવવું કે રાંધવું એ મનુષ્યને આધ્યાત્મિક રીતે પતનની તરફ લઈ જાય છે. 3.
વહેંચીને ખાવાની ઉદાર ભાવના જ મનુષ્યને તમામ માનસિક પાપોમાંથી મુક્ત કરે છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 14, જેમાં ભગવાન આખી સૃષ્ટિના ચક્ર, કોસ્મિક સાયકલનું વર્ણન કરશે કે અન્ન શેમાંથી થાય છે, વરસાદ કેવી રીતે આવે છે, યજ્ઞ અને કર્મનો સંબંધ શું છે. આ અદ્ભુત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચક્રને સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.